હું સાફ સફાઈ કરો છો? હા સાફ સફાઈ કરીએ છીએ. આખો ઈ છોકરાનો કોઈ વેર ને બગાડ બગાડ. એ લે આ કેસે લે આવી ભાઈ કાંદાર બાંદાર બધો છોકરો જો હા હોય રમત રમત દયા દયા તો કે છે મિત્રો સમજ ક્યારે ધ્યાન તો કઈ દેતી જ છે ને હું મારા ધ્યાનમાં છું. આ જો છોકરા મજામાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આ છોકરા જો લસણ છે રમે અને કાંદા છે રમે. આર્યભાઈ શરદી થઈ ગઈ હરકો હસકી દે વાસે વાસે પછી તો ગ્રામમાં શરૂ કર્યું. દિવ્યા ભાત સાઈડ પર દયા બેન જો આર્યભાઈ મારું લ્યો એમ કે આર્યભાઈ મારું શાક ભાજી કલાયા છે. તમે ગયા લાવ મમ્મી હું લઈ આવ. તને શું ખબર શાક લેવાનું મને આવે ને જેવું તેવું દઈ દેશે તમને. મારવાળા દૂધપાત આવ્યા છે સુરતમાં. ગુજરાતીને કાઢી લાગશે મને લાગે છે ખબર. મારવાડી થઈ ગયા સાગર તો ટેક્સટાઇલમાં મારવાડી, કપડામાં મારવાડી, કટલેરીમાં મારવાડી, પછી શું કહેવાય હવે કરિયાણાની વસ્તી વેચે એમાં મારવાડી. બધી વસ્તુમાં મારવાડી મારવાડી મારવાડી. આપણે ગુજરાતી કેટલા ઓછા દેખાવા મળે. એટલે પણ આ બધી પરજાને રસોડામાં હું તમે કામ કરો હું જાઉં. અરે કચ તો મિત્રો જોવો તમે બાળકો અને બાળકોની મમ્મી દાંત આજે કે શું કરે આર્યનભાઈ ગયા છે મેં આર્યનભાઈ જવો હું ગાડી હકાવે ક્યાં જવાનું? ધંધુકા ભેદરા જો આવો ચાલે અમારા ઘરમાં. જો આના ડી ગયો જો પેલું નીચેનો પથ્થર. ગયા બેન કાંડા વેવા છે, એક એક કાંડા ઉપર મૂકે. નાના નાના છોકરાઓ કેવું કામ કરે જો. હા એને કામ કરવા દે ભાઈ, કામ કરે ને. દયાબેન કામ કરે છે ને જયશ્રીબેન બધું બગાડે. શું જયશ્રીબેન મોટું પડી ગયું છે? નાઈટ હોય ને ફ્રેશ થઈ ગયા? હું મજા નથી. એ ભાઈ એ ત્યાં પાણી પડ્યું ત્યાં ઉપર નથી. તો નાની બેન કેમ કાંડા વેવાય તો ડુંગળી બધી ગોઠવે. કેટલા ધોરણમાં ભણે છે? એ બધું ભણાવો એમને ખબર પડે ને. આજો આટલું બધું લખી દીધું અમે. જયશ્રી કેટલામાં ભણે? ચોથું અને તું? ને પાંચમું. એ બધી આ જેટલું રક્ષણ ને આ મોટી ઇંગ્લિશમાં છે મમ્મી. ઇંગ્લિશમાં મને નહીં આવે. તો રમીલા લઈને આવી ગઈ છે. હું લાવ્યું? શાકભાજીનો પ્રોગ્રામ થઈ ગયો છે. હવે તૈયાર. લોટ ખાઈએ છે હો આપણે તો હમણાં દલાઈ ફળાઈ નહીં ખાતા. છૂટક જેવું અહીં ઘંટી બાજુમાં જ છે નહીં એટલે છૂટક લઈ આવી છે મિત્રો. એક હારે ઘઉં લાવીને દળાવવાનો વ્યાત નથી. એવું નહીં એ તો એ ભાવ થયું બધું એ જ થયું. એ જ થયું. જો ઓલો ભાઈ હું હા લ્યો કંઈક મોઢામાં નાખશે. લઈ લઈ લે પણ તો ખાઈ ગયો જો જો હા જો એને નવીન નવીન બધું વાળા છે ને સીધું મોઢામાં જ નાખે. એ ડુંગળીના ફોતરા બધા મોઢામાં નાખી દે. લઈ લે ને. તો લોટ આવી ગયું છે અને હું સેવ ટમેટા કરવાના છે.
દાળ બનાવવાની કાંઈ નહીં જઈ સારું લાગે એ બનાવી નાખો. તો છોકરીઓ ભણતર ભણવા બેસી ગયું છે, લેસન આપી દીધું ધરાવનું હે ને. અને આ બાજુ એક નજર કરી લેવી શું કરે. ઓહો લે આ તો મહેંદીનો હાલે ભાઈ કાર્યક્રમ. હે મહેંદી હારી પડ્યો જયજીભાઈ. ભાઈ સરસ હો બાકી 10 માંથી 8 પોઈન્ટ તને આપું મહેંદીના. મસ્ત સરસ પાડી. હવે તારે ક્રીમ ના લગાવવાની હોય ગાંડા. લે ઈ બેનું ને બાયુ ને લગાવવાનું હોય, તારે ના લગાવવાનું હોય. હા લ્યો આ લોકો વિડીયોમાં જો બધા દાંત કાઢે તારા. ક્રીમ ના લગાવવાની હોય તારે. હવે ઈ બેનું ને લગાવવાની હોય. હે રમીલા તારું શું કેવું? ઈ ક્રીમ બીજી કે તમે સમજત કરતા છે. કઈ ક્રીમ? ઈ બોડી લેશન કે છે. મેં કીધું છોકરીઓની ક્રીમ એને લગાવી છે કોણ? ફેર એમ ડબલ્યુ કે તો એને નવા બધા શોખ થાય જ. મેં કીધું બોડી લેશન કે છે. ફેર એમ ડબલ્યુ કે તો એવું આ લસણ ખોલાય એમ. હા ભાઈ ઓલો નાનો ભાઈ રમે છે તો કંઈક કામ કરીએ ને થોડું થોડું. કાંઈ નહીં કરો કરો. તો મિત્રો આવી રીતે ઘરમાં ચલાણ ચાલે છે બધું એ તમને બતાવી છે વિડીયોમાં. જો ભાઈઓ રમે છે નાના, બેનું ભણતર ભણે છે, ટીવી તો હમણાં બગડી ગયું છે એટલે એમાં કાંઈ ધ્યાન દેવાની છે નહીં. છોકરા કાંઈ જોત ન કરતો છોકરા આમ ના બેઠા હોય ક્યારના ટીવીની તો અહીંયા પડી ગયું હે. ટીવી આમ બંધ ના પડ્યું સારું. એમ થાય કે ટીવી બહુ મોટી છે પણ કાંઈ કામની છે નહીં. હા હવે મારા મામાએ આપી હતી મને કે હાલે લઈ જાઓ વાપરાય તાવજો વાપરે. હવે 100 મહિના હાલી એટલે એમને ખબર હોય જો કે આ બગડું છે એટલે ભણિયાને આપી દેવી જાવ દી વાપરે તાવજો. અહીંયા તો 100 મહિને હાલી તો પતી ગયું પૂરું થઈ ગયું. આપણે તો કાંઈ ધંધો જ નથી. હર વખતે શાકભાજીના એવા જ વિડીયો બનાવી તો બીજું બનાવું શું હે કાંઈ આપણને ધ્યાન પડતું નથી ને કાંઈ સમજ પડતી નથી. આપણે હવે નવું છે. હા હું આટલા બધા ક્યાંથી લાવી? કોથમીર દેશી છે કે વિલાતી? મિત્રો તમે કઈ કમેન્ટ તો કરતા નથી. બહુ મોંઘું હું મિત્રોને બધાને જોવા વાળાને કહું છું કાંઈ કમેન્ટ કરતા છે નહીં કે આપણને આમ ખબર પડે કે એમને ગમે છે કે નહીં વિડીયો કાંઈ કે હું થાય છે કંઈક ખબર પડે હા કે કઈ રીતના વિડીયો કાંઈ ગમે છે કે નહીં કે હું. તમને સાઈડમાં અવાજ સંભળાતો હોય છે બાયુનો એટલે નીચે એક બાઈ આવી છે અડીખમ બૂમું પાડે તમને એનો અવાજ આવતો હોય છે આ વિડીયોમાં. અવાજ તો આવે ને ઝઘડો કરે છે. એવું છે પૈસા માટે વાત થાય છે. પપ્પાને પૈસા આપ્યા છે વ્યાજ આપ્યા તો ખબર નહીં. પૈસા ને તારા પૈસા ભાઈ હું નહીં કરાવ. વ્યાજ આપ્યા તો કોને ખબર કે પછી એને ઉછીત આપે તો કોને ખબર? પપ્પા માટે. પપ્પાને પૈસા તો ભાઈ અત્યારે ભાઈઓને વિરોધ કરાવે, બાપ દીકરાને વિરોધ કરાવે, બેન ભાઈને વિરોધ કરાવે. પૈસા વસ્તુ ભાઈ બહુ મળે છે. પૈસાની વાંહે જે પડ્યા એની વાંહે જ રહી ગયા. બાકી પૈસાની મોહ માયાથી જે દૂર છે ને એ જ અસલ માણસ છે. બાકી જેની પાસે પૈસા આવી ગયા એ માણસ મારે શું કહેવાય બધાને ખબર જ છે. કાંઈ નહીં જો ઝડપીથી મશીનની જેમ ઝડપીથી ખાંડે હો. બનાવે છે હું સરપ્રાઈઝ છે શું કાંઈ કાંઈ વિચારું નથી. મસાલો તો વાટી મૂકું એવું છે. આર્યનભાઈ રમતા હોતી હમણાં ઈ ચાલુ કરશે. આર્યનભાઈ હમણાં રહેતા નથી. આમ જો એમ છે પપ્પાએ મેં જયશ્રી દયા આર્યન હારે જઈ લીધું છે.
અને બાકી રહેતા દિવ્યાબેન જો એ છેલ્લા એને લેસન બહુ બધું આપ્યું તો ટીચર એટલે લેસન તો પૂરું જરૂર હતું એટલે કે લેસન કરી પછી જમા બેસી ચાલુ મિત્રો ડુંગળી ને બટાકાનું શાક બનાવ્યું હતું એમાં કઈ બતાવવા જેવું હતું નહીં તો બધાને ઘેરે ઘેરે બનાવતા જ હોય બધાને ઘેરે ઘેરે બનાવતા જ હોય એટલે ડુંગળી ને બટાકાનું હું બતાવું એટલે ડાયરેક્ટ જમી લીધું અને આ દિવ્યાબેન એક છેલ્લા વધારે દિવ્યાબેન તો કે છે ચાલો જમવા બધા અમને મિત્રોને કેવી ગમે થોડું ફાસ્ટ બોલો બકા ધીમે ધીમે ના બોલાય એટલું બધું કોઈને કાંઈ સાંભળાતું નહીં હોય ચાલો જમવા બધા મિત્રો તારા હાથમાં મહેંદી પડી હતી ને મને બતાવજો કેવી છે લે કોઈ નહીં આછી તો દિવ્યાબેને જમી લીધું છે પાણી પીવે એની મમ્મી આ બાજુ માસે ઉઠીએ આપણે ભજી નાખીએ દિવ્યાબેન છેલ્લે જમાડ્યા તો બધા લોકોએ જમી લીધું દિવ્યાને કેટલી વાર કહ્યું પણ દિવ્યાબેન એમ કહેતા હતા કે મારે મમ્મી બહુ લેસન આપ્યું છે ટીચરે તો નહીં કરું તો કાલે સવારે માર ખાવા મિત્રો હું તો આ કેમેરામાં જો આ મારે દેખાય એમ છે ને દેખાડું જો આ ભાઈને લઈને મારે ઊભું રહેવું પડે આ ભાઈ છે ને અમારા છૂટકો જ નથી કરતો કઈ રીતે ચાલુ જ રાખે એમ ના હમ તો એમ જ હોય ને દિવ્યાબેન બે સોટલા લઈને વચ્ચે આવી ગયા છે બેન પથારી કરે છે હવે હોવાનું છે નાનો ભાઈ અહીંયા કને રમે છે બારી પકડી બારી બંધ કરી નાખી છે હે ને અને આરામ કરીએ બાંધ્યું ખવડાયું લીધું પછી વાસે ઉઠ્યા હવે જયશ્રીબેન પથારી કરશે હવે આરામ કરશે ભાઈ ઊંઘમાં ચુકાશ જો મિત્રો કઈ રીતે મારા છોકરાઓ મારા ઘરમાં કામ કરે છે આટલાય તે આપણને અડવા ના દેવા મેં યુવરાજને મેં કીધું કે હું લઈ લઉં દિવ્યા મેં કીધું કે ના ના પપ્પા તમે વિડીયો બનાવો કે છે અમે લઈ લેવી તો મિત્રો પથારી તૈયાર થઈ ગઈ છે યુવરાજભાઈ નખરા કરે છે હુવાના જો દિવ્યાબેને મહેનત કરી છે ઘણી ઘણી જયશ્રીબેને મહેનત કરી છે હું પેટમાં દુખાય હવે આરામ જ કરવાનો છે જો નાનો ભાઈ રમે આ બધું ખેતરા મારે તો પેટમાં દુખાય તો શું કરે સ્કૂલમાં શું કરે પેટમાં તો દુખાય અહીંયા જયશ્રીને હુવાનું અહીંયા એની મમ્મી હુવે અહીંયા દયા અને યુવરાજ અને ઓલી બાજુ જયશ્રી ને દયા અને આ બાજુ દિવ્યા અને યુવરાજ આજુ હા વચમાં હોય એની મમ્મી અને આપણે અહીંયા ઉપરની સાઈડમાં હોઈ જવી યુવરાજભાઈ ક્યારેક મારી યારે હોય ક્યારેક એની મમ્મી યારે હે ને યુવરાજ તો હાલો મિત્રો તો હવે આપણે વિડીયો નાઈને પતાવી દઈએ એન્ડ કરી નાખી આટલું તો તમારો વિડીયોમાં જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો હાલો આગળ આવીને બોલ તો લે તો બોલ બોલ ચાલો સબસ્ક્રાઇબ કરજો હાલો ફટફારી કરી લીધી હે એટલે તમે હાલો હુવા તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયોમાં આટલું જ હતું ગમ્યું હોય તો કઈ કમેન્ટ કરજો અને વિડીયો કોઈ સારો લાગતો હોય તો લાઈક બાઈક કરજો અને નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અમારા બધા અવનવા આવા વિલોગ વિડીયો આવ્યા કરશે તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય 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 બાય